બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। લોકોમાં ખુશી જોવા મળી રહી છે। બીજી તરફ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં નુકસાન પણ સામે આવી રહ્યા છે। ત્યારે ડીસા તાલુકાના છોટાપુરા ગવાડી વિસ્તારમાં વર્ષો જૂનું ઝાડ ધરાશય થતા નીચે પડેલા વાહનો તૂટી જતા મોટું નુકસાન થયું હતું। તો બીજી તરફ આ વિસ્તારમાં અનેક મકાનો ઉપર થાંભલાઓ પણ ધરાશય થયા છે। બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા, થરાદ, લાખણી, ભાભર, વાવ, ધાનેરા, પાથાવાડા, દાંતીવાડા સહિતના વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે। તો બીજી તરફ પવનના કારણે કંઈક લોકોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ડીસા તાલુકાના છોટાપુરા ગવાડી વિસ્તારમાં ભારે પવન અને વરસાદના કારણે વર્ષો જૂનું પીપળાનું ઝાડ ધરાશય થયું હતું। આ ઝાડ ધરાશય થતા નીચે પડેલા મારુતિ કારના કૂચા બોલી ગયા હતા, તેમજ જેના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ છોટાપુરા કવાલી વિસ્તારમાં ભારે પવન અને વરસાદના કારણે અનેક મકાનો પરની લાઇટોના થાંભલાઓ પણ તૂટી પડ્યા હતા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને મકાનો પર થાંભલાઓ પડતાની સાથે જ લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા। છોટાપુરા ગવાડી વિસ્તારમાં થયેલા નુકસાન બાબતે હાલ તો આ વિસ્તારના લોકો તાત્કાલિક ધોરણે સમારકામ કરી અને વીજ પુરવઠો ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જેકેસી ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। राते 10:30 વાગ્યા સુધી અમે રાતે ઊંઘ્યા હતા તો એકદમ થંભલા પડી ગયો તો એકદમ ભડાકા થયા। અમે બહાર નીકળી ગયા, ભાગતા દોડતા નીકળ્યા, અમારી જાન બચાવીને। હવે અમારા ગરીબ માણસ છું, મારે કોઈ આગળ પાછળ નથી, મારા 4 બચ્ચા છે અને મારું બહુ નુકસાન થયો છે। હા, તો મને કઈ સરકારે કઈ સહાયતા હાલે તો મને કઈ ગરીબને મળે મને કે હા હું વિધવા બેન છું, મારે કોઈ આગળ આવેલ નથી।